મિત્રો, કતરના દોહા શહેરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કરારને લઈને એક મહત્વની બેઠક શરૂ થઈ રહી છે. પરંતુ આ બેઠક શરૂ થતા પહેલા જ ઈરાનના નેતાઓએ અમેરિકાના પ્રતિનિધિ મંડળને મળવાનો સાફ ઇનકાર કરી દીધો છે. હવે આખી હલચલ કતારના મધ્યમથી લઈને મીડિયેટર રોલ દ્વારા આગળ વધવાની છે. એટલે કે કતર મધ્યથી કરી રહ્યું છે, જેને લઈને આ બેઠક યોજવા જઈ રહી છે. બીજી તરફ ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ ગાલિફાફે પોતાના નવા ઇન્ટરવ્યુમાં અમેરિકાને એક બહુ મોટી ચેતવણી આપી દીધી છે. આ સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું પણ ઈરાન પર બોમ્બ ફેંકવા અંગેનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ કપરા હાલાત વચ્ચે ઈરાનની સેના આઈઆરજીસીએ પોતાની ગુપ્ત ભૂગર્ભ નૌસૈનિક સુરંગો દુનિયાને બતાવી દીધી છે. ઈરાન અને ઇઝરાયલમાં પણ અમેરિકા વિરુદ્ધ ક્યાં મોટા પગલાં લેવાયા છે તેની પડેપડની પૂરી વિગતો આજે આપણે આ મહત્વપૂર્ણ એપિસોડમાં વિગતવાર જાણીશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ, આંતરરાષ્ટ્રીય રાજનીતિ સાથે અને તમામ જે ટ્રેડિંગ મુદ્દાઓ છે તેના પર નિષ્પક્ષ અને સાચી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. આજે ફરી એકવાર આપણે ઈરાન અને અમેરિકાના જે કરારને લઈને, યુદ્ધને લઈને જે વિગતો સામે આવી છે તેને લઈને ફરી એકવાર હાજર છીએ. મિત્રો, યુદ્ધ વિરામ અને શાંતિ કરારની વાતચીત આગળ વધવા માટે અમેરિકાનું પ્રતિનિધિ મંડળ અત્યારે દોહા પહોંચી ચૂક્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ ટીમમાં અમેરિકા તરફથી સ્ટીવ વિટકોમ સહિત બે મોટા અધિકારીઓ સામેલ છે. પરંતુ દોહા પહોંચ્યા પછી પણ ઈરાનનો કડક અને આકરો મિજાજ સતત કાયમ રહ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત થવાની નથી. ઈરાનની સરકારે અમેરિકાની આ મુલાકાત સાથે પોતાને કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું છે. ઈરાનની પહેલી પ્રાથમિકતા અત્યારે બંને દેશો વચ્ચે થયેલા વચગાળાના કરારને જલ્દી લાગુ કરવાની છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ઈરાનનું પ્રતિનિધિ મંડળ માત્ર ટેકનિકલ મુદ્દાઓ પર વાત કરવા માટે દોહા ગયું છે. આ ટેકનિકલ મુદ્દાઓમાં તાજેતરમાં સહી થયેલા કરારને જલ્દી જમીન પર ઉતારવાનો સમાવેશ થાય છે. આ સાથે સૌથી મોટો મુદ્દો કતારમાં ફસાયેલી ઈરાનની અબજો રૂપિયાની સંપત્તિનો છે. કતારની બેંકોમાં ઈરાનની અંદાજે 58,000 કરોડની આસપાસની રૂપિયાની મોટી ધનરાશિ લાંબા સમયથી ફસાયેલી પડી છે. ઈરાન આ બેઠકમાં માત્ર જપ્ત થયેલી સંપત્તિ પાછી મેળવવા મુદ્દે જ ચર્ચા નથી કરવાનું, પરંતુ કતાર પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની ટીમ અત્યારે માત્ર કતારના મધ્યસ્થીને જ મળશે. ઈરાન તરફથી કતારના પ્રતિનિધિ મંડળને કોણ મળવાનું છે તેના નામ હજુ ગુપ્ત રાખવામાં આવ્યા છે. આ સમગ્ર રાજકીય ખેંચતાણ વચ્ચે ઈરાનના મુખ્ય વાર્તાકાર અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ ગાલિફાનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે. ગાલિફાફે પોતાના નિવેદનમાં અમેરિકાની આર્થિક નાકાબંધીની પોલ ખોલી નાખી છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન અત્યારે પોતાનું તેલ આંતરરાષ્ટ્રીય બજારમાં 20%થી વધુ કિંમતે વેચી રહ્યું છે. ગાલિફાફે અમેરિકાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે જો તેઓ લડવા માંગતા હોય તો અમે તૈયાર છીએ. ઈરાનની સેના સારી રીતે જાણે છે કે યુદ્ધ કઈ રીતે લડાય અને દુશ્મનને કઈ રીતે જવાબ અપાય તેવું જે નિવેદન છે ગાલિફાફે આપેલું છે. જો અમેરિકાને અમારું તેલ વેચતા રોકવાનો પ્રયાસ કરશે તો દુનિયામાં કોઈને તેલનો લાભ નહીં મળી શકે. ઈરાન આખા વૈશ્વિક તેલ પુરવઠાને રોકી દેવાની તાકાત રાખે છે. ગાલિફાફની આ આકરો જવાબ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઇન્ટરવ્યુ પછી તરત જ આવ્યો હતો. જેડી વેન્સે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર બોમ્બ ફેંકવા માટે બિલકુલ તૈયાર છે, પરંતુ ટ્રમ્પ આવું પગલું ત્યારે જ ઉઠાવશે જ્યારે તેનાથી અમેરિકાને કોઈ મોટો હેતુ પૂરો થતો ન હોય. એટલે કે અમેરિકાનો કોઈ હેતુ પૂરો નહીં થાય કે તેમની શરત નહીં માને તો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે બોમ્બ ફેંકશે તેવું નિવેદન જેડી વેન્સે આપ્યું હતું. અમેરિકાની આ ધમકીના જવાબમાં જ ઈરાને પોતાની યુદ્ધની તૈયારીઓ વધુ ઝડપથી બનાવી દીધી છે. ખૂબ જ તૈયારીઓ કરી લીધી તેવી આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા છે. ઈરાનના મુખ્ય વાર્તાકાર ગાલિફાફે સ્પષ્ટ કર્યું છે કે તેમની શરતો બદલાશે નહીં. ઈરાનની પહેલી શરત છે કે તેમની જપ્ત થયેલી સંપત્તિ મુક્ત થવી જોઈએ.
બીજી શરત એ પણ છે કે ઇઝરાયેલે લેબનાનમાંથી પોતાની સૈન્ય સંપૂર્ણ હટાવવી પડશે. ઇઝરાયેલે લેબનાનમાં ચાલી રહેલા તમામ સૈન્ય ઓપરેશન તાત્કાલિક રોકવા પડશે. જ્યાં સુધી આ શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી ઈરાન આગળ વધશે નહીં. ગાલિફાફે અમેરિકા દ્વારા તાજેતરમાં થયેલા હુમલાઓ પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ હુમલાને યુદ્ધ વિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. આપ સૌ જાણતા જ હશો કે લેબનાન પર ઇઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે ને ઇઝરાયલના જે વડાપ્રધાન છે બેન્જામિન નેતન્યાહુ તે પણ ટ્રમ્પની વાત નથી માની રહ્યા અને તેઓ હવે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યા હોય ત્યાં એવું પણ લાગી રહ્યું છે. સ્પીકરના મતે હોર્મુઝ સ્ટેટ જે ઈરાનનું સૌથી મોટું શક્તિશાળી હથિયાર છે, વચગાળાના કરારના 60 દિવસ પૂરા થયા પછી ઈરાન મોટું પગલું ભરશે તેવું ગાલિફાનું કહેવું છે. તેમણે એ પણ કહ્યું છે કે 60 દિવસની આ અવધિ પછી ઈરાન ત્યાં સમુદ્રી ટેક્સ એટલે કે ટોલ વસૂલવાનું શરૂ કરશે. ઈરાનની નવી શરતોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિંતા જાગી છે. આ સમુદ્રી ટેક્સની જાહેરાત પાછળ તાજેતરમાં બનેલી કેટલીક સૈન્ય ઘટનાઓ જવાબદાર છે. થોડા દિવસો પહેલા હોર્મુઝ સ્ટ્રેસમાં ભારે હિંસક તણાવ વધ્યો હતો. ઈરાનની સેનાએ દરિયામાં જે બે મોટા જહાજો હતો તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં પણ અમેરિકાએ વળતો પ્રહાર કર્યો હતો અને આ હુમલામાં તેલ લઈ જતા એક મોટા ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઘટના પછી અમેરિકા ઈરાન વચ્ચે 2 દિવસ સુધી સામસામે પ્રહારો થતા રહ્યા હતા. અમેરિકાએ સૌથી પહેલા ઈરાનના કેટલાક મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના મિસાઇલ ડેપો અને ડ્રોન કેન્દ્રોને ભારે નુકસાન થયું હતું. અમેરિકી વાયુસેનાએ ઈરાનની આધુનિક રડાર સિસ્ટમને સંપૂર્ણ તોડી પાડી હતી. આ હુમલાઓ ઈરાનના બંદર અબ્બાસ શહેરની નજીક કરવામાં આવ્યા હતા. અમેરિકાના મોટા હુમલાનો ઈરાનની સેનાએ પણ તુરંત જવાબ આપ્યો હતો. ઈરાને કતાર અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર વળતો હુમલો કર્યો હતો. ઈરાને અમેરિકાના બંને મિલિટરી બેઝને સીધું નિશાન બનાવતા ભયંકર હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહી પછી ઈરાને અમેરિકાને એક કડક ચેતવણી પત્ર પણ મોકલ્યો હતો. આ વૈશ્વિક વિવાદ વચ્ચે ઈરાનની સેનાએ એક ભયાનક વિડીયો જાહેર કર્યો છે. ઈરાનની શક્તિશાળી આર્મી IRGCએ સત્તાવાર ફૂટેજ બહાર પાડ્યા છે જે સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. આ વિડીયોમાં ઈરાનની ગુપ્ત ભૂગર્ભ નૌસૈનિક સુરંગો સ્પષ્ટ દેખાઈ રહી છે. આ રહસ્યમય સમુદ્રી ગુફાઓ જમીનની અંદર સેંકડો ફૂટ નીચે બનેલી છે જેમાં ભયંકર હથિયારો રાખવામાં આવ્યા છે. આ ગુપ્ત સુરંગો અત્યંત આધુનિક હથિયારોથી લટક ટોલક ભરેલી જોવા મળે છે. સુરંગોમાં પ્રચંડ સ્પીડથી હુમલો કરનારી સેંકડો લશ્કરી નૌકાઓ તૈનાત છે. વહાણોને તોડી પાડતી અનેક અત્યાધુનિક મિસાઇલો પણ ગોઠવવામાં આવી છે. આ સાથે જ દરિયામાં વિસ્ફોટ કરનારી અસંખ્ય નૌસૈનિક ખદાનો પણ હાજર છે. ઈરાને આ ફૂટેજ બતાવીને અમેરિકા અને ઇઝરાયલને પોતાની સૈન્ય તાકાત બતાવી છે. તેઓ કોઈ પણ સમયે મોટું નૌસૈનિક ઓપરેશન શરૂ કરવા સક્ષમ છે તેવું સંદેશો આપી રહ્યું છે. મિત્રો, આ તણાવ હવે માત્ર ઈરાન પૂરતો જ સીમિત નથી રહ્યો. ઈરાનના બગદાદ શહેરમાં આવેલી અમેરિકી એમ્બેસી પર મોટો ડ્રોન હુમલો થયો હતો. થોડા દિવસો પહેલા જ બગદાદના ગ્રીન ઝોનમાં મોટો હોબાળો થયો હતો. તે સમયે કેટલાક શંકાસ્પદ લોકો ઓઇલ ટેન્કરને લઈને સીધા ઘૂસી ગયા હતા. ત્યારબાદ અમેરિકી એમ્બેસીમાં સુરક્ષા દળોએ મોટો દરોડો પાડ્યો હતો. હવે ફરી એકવાર ત્યાં સૈન્ય ડ્રોન દ્વારા હુમલાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈરાકની સેનાએ ગ્રીન ઝોનથી ઉપરથી ડ્રોન ઉડતા હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. સુરક્ષા મીડિયાના પ્રમુખ સાદમાને આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સુરક્ષા દળોએ સમયસર ડ્રોનની ઓળખ કરીને તેને તોડી પાડ્યું હતું. આ ઘટનાથી સાબિત થાય છે કે ઈરાકમાં પણ અમેરિકી દૂતાવાસ અત્યારે ઘેરાઈ ચૂક્યું છે. વિડીયોના અંતમાં મધ્ય પૂર્વથી સૌથી મોટી ન્યૂઝ અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો મિત્રો, ઇઝરાયલની સરકારે એક અમેરિકી નાગરિક પર મોટો કાનૂની કેસ દાખલ કર્યો છે. આ 20 વર્ષના અમેરિકી યુવક પર ઈરાન માટે જાસૂસી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓએ આ જાસૂસની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ યુવક ઇઝરાયલના ગુપ્ત સૈનિક ઠેકાણાઓની
રેકી કરતો હતો. તેણે આ સંવેદનશીલ વિસ્તારોના ફોટા અને વિડીયો ઈરાનની જે એજન્ટ છે તેમને મોકલ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ ધરપકડ પછી અમેરિકા અને ઇઝરાયલના સંબંધો પણ ખૂબ જ બગડી ગયા છે અને બગડવા જઈ રહ્યા છે. ઇઝરાયલે ક્યારેય એ ઈચ્છતું નથી કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પણ પ્રકારની શાંતિ ડીલ થાય. જો આ કરાર સફળ થશે તો ઇઝરાયલ હુમલા સતત ચાલુ રાખશે અને આંતરરાષ્ટ્રીય દબાણ વધારશે. આ જ કારણે ઇઝરાયલ અત્યારે અમેરિકી નાગરિકોની ધરપકડ કરીને નવો વિવાદ ઊભો કરી રહ્યું છે. મિત્રો, કતારની આ ગુપ્ત બેઠક, હોર્મુઝ પર ટેક્સ અને જાસૂસી કેસ પર તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો. આવી જ દેશ વિદેશની પડેપડની સચોટ ન્યૂઝ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પર ક્લિક કરી લો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો. મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.